ગુજરાત રાજ્ય ઉપર છેત્રી દનૈયા તપતા હોય તેમ ભયંકર ગરમી પડતી જોવા મળી રહી છે, પરંતુ હવે આ ગરમી લાંબા સમય સુધી ચાલવાની નથી, કારણ કે એક સાથે મિત્રો બે ભયંકર હાઈ પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને મજબૂત ઘેરાવો રચાવી રહેલી જોવા મળી રહી છે। સિસ્ટમની અસરોને લઈને તમે લાઈવ જોઈ શકો છો। પાકિસ્તાનના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારની અંદર નવી હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે। દક્ષિણ ભારતના વિસ્તારની અંદર અત્યારે ચોમાસાનું આગમન થતું હોય તેમ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને તટીય ક્ષેત્રમાં વરસાદ વરસતો જોવા મળ્યો છે। બંગાળની ખાડીના દરિયામાં મોટા વિરામ લીધા બાદ મિની વાવાઝોડાનો તીવ્ર ખતરો વધી રહ્યો છે। બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારમાં તોફાની હલચલ અને મિત્રો હવે તીવ્ર ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે। આમ સક્રિય બનતી અનેક લો પ્રેશર નવી હાઈ પ્રેશર સિસ્ટમની તોફાની અસરોને લઈને બંગાળની ખાડી અને અરબી સમુદ્રના તમામ વિસ્તારોમાં આંધી, તૂફાન, વંટોળ જેવા માહોલ જોવા મળ્યા છે। તમે લાઈવ જોઈ શકો છો। દક્ષિણ ભારતના તટીય ક્ષેત્ર જેમાં શ્રીલંકા, મદુરઈના વિસ્તારની અંદર ઓચિંતાના મોટા ફેરફારો વચ્ચે સિસ્ટમની ગતિવિધિઓ વધતી હોય તેમ આ વિસ્તારમાં માવઠાનું ભયંકર સંકટ વધવાની તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે, જેની અસરને લઈને ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, બેંગલુરુ, બેંગલવીના વિસ્તારમાં હાલ વાદળોના ઝુંડ છવાઈ રહ્યા છે। જોકે હાલ ગુજરાતની અંદર ભયંકર ગરમીઓ પડતી જોવા મળી રહી છે, પરંતુ હવે ગરમીનો રાઉન્ડ લાંબો ચાલવાનો નથી, કારણ કે ગુજરાત રાજ્યની અંદર ઓચિંતાના પલટાવની સાથે હવે પછી 14 તારીખથી લઈને મિત્રો આવનારી 19 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર પવનની તીવ્રતા વધતી હોય તેમ 30 થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે। તમે અત્યારે લાઈવ જોઈ શકો છો। ઓમાનના તટીય ક્ષેત્રથી લઈને ઈરાન, અફઘાનિસ્તાનથી લઈને પાકિસ્તાનના વિસ્તારથી લઈને હવે પછી હિમાલયના વિસ્તારો સુધી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને ધીમે દિશાઓ બદલીને આગળ વધતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવાનું હળવું દબાણ દર્શાવી રહ્યું છે। હવે પછી કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ફરી એકવાર ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળવાના છે, જેમાં ખાસ કરીને ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળ્યો। અને હવે બપોર દરમિયાન ગરમી તો વહેલી સવાર દરમિયાન અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતમાં હજુ પણ હળવા ઠંડા પવનો ફૂંકાતા હોય તેમ ભેજયુક્ત પવનની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે। ધૂળબેટના ક્ષેત્રથી લઈને રાજસ્થાનના વિસ્તારો, કરાચીના વિસ્તારોથી લઈને નવી હાઈ પ્રેશર સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનીને આ વિસ્તારોની અંદર તીવ્ર ગતિવિધિઓ દર્શાવી રહ્યો છે। ગુજરાતના સૌરાષ્ટ્રના ક્ષેત્ર, કચ્છના વિસ્તાર, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અત્યારે સ્ટફ લાઇન શિયર ઝોનનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળ્યું। જોકે ગુજરાતની અંદર ગરમીની વાત કરીએ તો અત્યારે 37 થી લઈને મિત્રો 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ભયંકર ગરમીઓ ગુજરાતમાં પડતી જોવા મળવાની છે, અને હવે પછી આગામી 4 દિવસની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવશે। 19 તારીખથી લઈને આવનારી 21 તારીખ દરમિયાન માવઠાનું તીવ્ર સંકટ વધતું હોય તેમ લાંબા સમયના વિરામ લીધા બાદ માવઠાના નવા રાઉન્ડ ફરીથી ગુજરાતમાં શરૂ થશે। આમ ખાસ કરીને ગુજરાત રાજ્યમાં તારીખ 19 થી લઈને 20 થી લઈને 21 તારીખ દરમિયાન વાતાવરણમાં મોટા ફેરફારો આવશે, અને સિસ્ટમો પોતાની દિશાઓ બદલીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર સતત ગતિવિધિઓ તીવ્ર બનાવીને લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી છે। આપણે મિત્રો બીજા રાજ્યની જો વાત કરીએ તો તમે લાઈવ જોઈ શકો છો। બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયામાં નવી બની રહેલી સિસ્ટમો ધીમે આગળ વધતી હોય તેમ અત્યારે ચેન્નઈના ક્ષેત્રથી લઈને કેરળ, પુડુચેરીના વિસ્તારથી લઈને મિત્રો શ્રીલંકાના વિસ્તારો, કોઈમ્બતુરના વિસ્તારો છે, આમ દક્ષિણ ભારતના તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલ અત્યારે વરસાદ જોર દર્શાવી રહ્યો છે। પૂર્વીય ભારતની અંદર બાંગ્લાદેશના સંપૂર્ણ વિસ્તારની અંદર ગાજવીજ સાથે વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે। ઉત્તર ભારતની અંદર લખનૌના વિસ્તારની સાથે તમે જોઈ શકો પંજાબ, લાહોરના ક્ષેત્રથી લઈને નવી દિલ્હીના વિસ્તારની અંદર ભેજયુક્ત પવનની અસરોને લઈને વાદળોનું ઝુંડ મંડરાતો જોવા મળ્યું। આમ અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોમાંથી ધીમે ચોમાસાનું પૂર્વ અનુમાન સક્રિય બનતું જોવા મળ્યું। સિસ્ટમોની અસરોને લઈને અત્યારે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આમ આગામી 4 દિવસની અંદર તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે
હવે પછી ભયંકર દબાણ સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો, અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। અત્યારે ગુજરાતનું વાતાવરણ તો બિલકુલ ચોખ્ખું જોવા મળ્યું છે, પરંતુ ઓમાનના જે વિસ્તારો છે, સાઉથ અરેબિયનના જે વિસ્તારો છે, ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સંકટ ટોળાનું છે। તમે લાઈવ જોઈ શકો છો। અત્યારે ક્લાઉડ વિશે વાત કરીએ તો મિત્રો આ ભાગોની અંદર વરસાદી વાદળા જોવા મળે। જો આ વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવીને જો ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળશે। માત્ર ગુજરાત જ નહીં, તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોમાં, જેમાં અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોની અંદર નવા જૂની થતી જોવા મળશે। નવી વરસાદી સિસ્ટમોની સ્ટફ લાઈનો વરસાદી સિસ્ટમના ઘેરાવા સક્રિય બનતા જોવા મળ્યા। તો બીજી તરફ અત્યારે પેસિફિક મહાસાગરની અંદર ફિલિપાઇન્સ લાગુના વિસ્તારની અંદર અત્યારે એક મિની વાવાઝોડું બનતું જોવા મળ્યું। આમ ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા ખૂબ જ વધારે છે। ઉત્તર ભારતના વિસ્તારથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી સ્ટફ લાઈનો ઘેરાતી જોવા મળી છે। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, જેમ જેમ સમયગાળો પસાર થતો જશે ગુજરાતમાં, તેમ તેમ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે। રાજસ્થાનના ક્ષેત્રથી લઈને હવે તુર્બેટના વિસ્તારો સુધી તોફાન ખાસ અસર દર્શાવશે અને ગુજરાતની અંદર સતત નવા જૂની થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। ડબલ ઋતુનો અહેસાસ હવે ગુજરાત રાજ્યમાં થશે અને તાજી અને નક્કોર આગાહી કરવામાં આવશે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરવામાં આવ્યો છે। લાંબા ગાળાની આગાહી સામે આવી છે। ગુજરાતમાં હવે પછી હીટ વેવની આગાહી કરવામાં આવી છે। ગરમી અને ઉકળાટનું પ્રમાણ ગુજરાતમાં વધશે તેવી આગાહી કરવામાં આવી છે। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો। નકશામાં તમે જોઈ શકો છો મિત્રો, ગઈકાલે 13 તારીખ હતી તેને 13 તારીખના રોજ કચ્છના ભાગોમાં ભારે હીટવેવની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી હતી, પરંતુ આજ રોજ ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણ છે મિત્રો બિલકુલ ચોખ્ખું જોવા મળવાનું છે। જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના તમામ વિસ્તારોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધે તેવી આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો મિત્રો બીજી તરફ તમે અત્યારે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો, ઉત્તર ભારતથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારોમાં જે સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે, ઓમાનના તટીય ક્ષેત્રમાં ખાસ કરીને ઈરાનના ક્ષેત્ર છે, અફઘાનિસ્તાનના વિસ્તારોની અંદર, પાકિસ્તાનના વિસ્તારની અંદર ફરી એકવાર નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ઘેરાવાને લઈને બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર નવી મિત્રો યુએસસી વાળી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે અને આ વરસાદી સિસ્ટમ પોતાની દિશાઓ બદલાઈને મોટો વળાંક લેશે અને અરબી સમુદ્રના દરિયામાંથી આ વરસાદી સિસ્ટમ આગળ વધશે અને સિસ્ટમોની અસરોને લઈને ફરી એકવાર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળશે અને ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે ભારતના અરબ સાગરના દરિયાને અડીને આવેલા જેટલા પણ વિસ્તારો છે, જ્યાં આવનારી 24 લઈને મિત્રો 48 કલાક ભારેથી ભારે સાબિત થશે। જ્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાં કાશ્મીરના ક્ષેત્રથી લઈને હિમાલયના વિસ્તારોની અંદર બરફ વર્ષાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। અત્યારે રેન અને ઠંડા વિશે વાત કરીએ તો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે। ક્લાઉડ વિશે વાત કરીશું, તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતની અંદર આજે સાંજના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત, ગોવા, મુંબઈના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે અને ફરી એકવાર ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ તૂટશે, નવા રેકોર્ડો તૂટશે તેવી આગાહી સામે આવી। ગુજરાતમાં હવે પછી 37થી લઈને મિત્રો 41 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચે તેવી શક્યતા છે, પરંતુ નવી આગાહીઓને લઈને ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળશે અને મિત્રો 19થી લઈને જ્યારે 21 તારીખના રોજ ગુજરાતના ફરી એકવાર જુદા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ અને નવી આગાહી કરવામાં આવી। ખાસ જાણી લેજો ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, 19 તારીખના રોજ ગુજરાતમાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે અને બદલાતા હવામાનને લઈને ફરી એકવાર ગુજરાતમાં કાળઝાળ ગરમી અને વરસાદી માહોલ જોવા મળશે અને તોફાની પવનોની તીવ્રતા પણ વધતી જોવા મળશે। અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું એટલે પાક્કું। ખાસ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એક નવી અને ચોંકાવનારી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે મિત્રો ફરી વરસાદી સિસ્ટમ મિત્રો યુ ટર્ન લેશે તેવી આગાહી વ્યક્ત કરી છે અને નવી સિસ્ટમો તોફાન વધાવી રહી છે। હાલ ગુજરાત રાજ્યની અંદર ગરમી અને અત્યારે વાતાવરણમાં ભયંકર ખાસ હુફાળું બનતું જોવા મળ્યું છે। ગરમીનો ઉકળાટનું પ્રમાણ વધ્યું છે અને છેલ્લા કેટલાક દિવસથી તો તાપમાને તમામ રેકોર્ડ તોડ્યા। છેલ્લા ઘણા દિવસથી તાપમાનની અંદર મિત્રો વધારો નોંધાઈ રહ્યો છે અને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભેજના કારણે હીટવેવની આગાહી કરવામાં આવી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર
આગામી 7 દિવસ સુધી એટલે કે 19 એપ્રિલના રોજ ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર અસ્થિરતા જોવા મળશે. કોઈક ભાગમાં મિત્રો સૂકું વાતાવરણ જોવા મળવાનું છે એવી સંભાવના સામે આવી રહી છે. પરંતુ તમે લાઈવ જોઈ શકો છો બદલાતા હવામાનને લઈને હવામાન નિષ્ણાતો દ્વારા નવી નક્કોર આગાહીઓ વ્યક્ત કરવામાં આવતી હોય છે. હીટવેવ વચ્ચે વરસાદની આગાહી સામે આવી છે. હાઈ રેન અને હાઈ હીટવેવની આગાહી સામે આવી છે. મિત્રો જેમ જેમ કચ્છના વાતાવરણમાં જેમ ગરમીનું ઉકળાટનું પ્રમાણ વધશે તેમ તેમ ગુજરાતમાં ચોમાસાનું આગમન કંઈક થોડુંક મોડું થશે અને ચોમાસું થોડુંક નબળું રહે તેવી આગાહી પણ કરવામાં આવી છે. હાલ મિત્રો હીટવેવ અને અકલામન વચ્ચે કચ્છના જે વિસ્તારો છે ત્યાં અત્યારે વાત કરવામાં આવે તો યલો એલર્ટ આપી દેવામાં આવશે. એ પણ મિત્રો ગરમીની સ્થિતિને જોઈને યલો એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રીઝનના ભાગો જેવા સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ગરમ અને ભેજવાળા હવાના કારણે અસ્તવ્યસ્ત વાતાવરણ થઈ રહ્યું છે. મિત્રો 18 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં ફરી એકવાર કંઈક નવા જૂની થતી હોય વરસાદી સિસ્ટમની અસરો વધતી હોય તેવા દ્રશ્યો સામે છે. 17 તારીખના રોજ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વાદળિયું વાતાવરણ તો અમદાવાદના વિસ્તારોમાં પણ કોઈક ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચે અને લાઈવ તમે જોઈ શકો છો. આપણે ટેમ્પરેચર વિશે પણ વાત કરીશું, વરસાદી વિશે પણ વાત કરીશું. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા ખૂબ વધારે જોવા મળશે. કચ્છના તમામ વિસ્તારોની અંદર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આવનારી તારીખ 15થી લઈને મિત્રો 17 તારીખ વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં એક નવા જૂની થશે. ફરી એકવાર દરિયાકાંઠાના ભાગોમાં 35થી મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. જ્યારે 20 એપ્રિલ પછીનો જે સમયગાળો છે લાઈવ તમે જોઈ શકો છો ગરમીના ઉકળાટનું પ્રમાણ પણ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે. મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગરમીના ઉકળાટનું પ્રમાણ વધતા ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં તાપમાન કદાચ 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી આગાહી પણ એપ્રિલ મહિનાની શરૂઆત સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી હતી. પરંતુ ગુજરાતમાં ગરમીની સાથે ભેજનું પ્રમાણ પણ વધવા લાગ્યું અને નવી આગાહીઓ પણ કરવામાં આવી. તમે લાઈવ પણ જોઈ શકો છો. અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસતો જોવા મળ્યો, પરંતુ હાલ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી. ખાસ જાણી લેજો ગુજરાતમાં 16 અને 17 તારીખના રોજ 17 એપ્રિલના રોજ ફરી એકવાર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સક્રિય થશે. જ્યારે 18થી લઈને મિત્રો 22 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ પણ રહે તેવી આગાહી ખાસ દર્શાવવામાં આવશે. ક્લાઉડ વિશે પણ વાત કરીશું. કોઈક ભાગમાં તો મિત્રો તોફાની પવનોનું જોર પણ વધતું જોવા મળવાનું છે. દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર હવામાન વિભાગ તરફથી અને મિત્રો એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર હીટવેવની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવશે. ખાસ મિત્રો હીટવેવની આગાહીને લઈને 26 એપ્રિલ પછી ગુજરાતમાં તડકો, ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. આમ આગામી 2 મહિનાની અંદર મિત્રો 11થી લઈને જે 20 મેનો જે સમયગાળો છે એટલે કે આવતા મહિને જે ગુજરાતમાં આવનારા સમયની અંદર ફરી એકવાર તોફાની પવન અને વરસાદનું સંકટ અને ચોમાસાની આગમન પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ શક્યતા છે દર્શાવવામાં આવશે. ખાસ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી જુદી આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવશે. નવી અને નકોર આગાહીઓ છે એ પણ મિત્રો જાહેર કરવામાં આવશે. જેમ જેમ સમયગાળો ગુજરાતમાં પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે. ખાસ મિત્રો લાંબા સમયના વિરામ લીધા બાદ તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી પણ જોઈ શકો છો. અરબ સાગર અને બંગાળની ખાડીના ભાગોમાં ભયંકર તોફાન વધતું જોવા મળ્યું અને હવે પછી તોફાન અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરીને પોતાની દિશાઓ ફંટાવશે. તો દક્ષિણ ભારતના વિસ્તારોમાં પણ હળવા કમોસમી વરસાદ જોવા મળશે. દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આગામી 24થી 48 કલાકની અંદર મિત્રો વરસાદી સિસ્ટમની અસરો છે વધતી જોવા મળે છે. જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ દક્ષિણ ભારતના વિસ્તારમાં તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો. આમ મિત્રો આ જે વિસ્તારો છે આ વરસાદી સિસ્ટમ જો પોતાની દિશા ફંટાવશે અને આ દિશા તરફ આગળ આવશે તો બંગાળની ખાડીમાં બનતી નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ મજબૂત બનશે અને એ વરસાદી સિસ્ટમ આગળ આવીને સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર ખાસ મિત્રો વરસાદી સિસ્ટમની અસર છે એ દર્શાવવામાં આવશે અને તમે લાઈવ જોઈ શકો છો. સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ગુજરાતમાં તો ભયંકર ગરમી પડી રહી છે, જ્યારે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કોઈક ભાગમાં હળવા કમોસમી વરસાદ અને ઉત્તર ભારતના વિસ્તારોમાં તો ફરી એકવાર તોફાની હલચલો વધતી જોવા મળી. ખાસ જાણી લેજો ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર કેવું હવામાન જોવા મળશે. રેન અને ઠંડા વિશેની વાત આ વિશે ખાસ હિમાચલ પ્રદેશના વિસ્તારોની અંદર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતી જોવા મળી.
બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી જે નવી નવી સિસ્ટમોની અસરોને લઈને અત્યારે ભારતના તટીય ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારોની અંદર હવે નવા હાઈ પ્રેશર છે, નવી લો પ્રેશર સિસ્ટમ છે એ પણ બનતી જોવા મળી છે અને નવા વરસાદી સિસ્ટમના ઘેરાવા પણ રચાતા જોવા મળ્યા છે. આ મિત્રો બદલાતા હવામાનને લઈને જે સિસ્ટમોની હળવી અસરોને લઈને હવે પછી સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાનો ભાગ છે તે સંપૂર્ણ વિસ્તારની અંદર જેમાં ભાવનગર, સોનગઢ, ખરસલિયા, પાલીતાણાના વિસ્તારો છે, તળાજા છે, કુંડલા છે, મહુવા છે, રાજુલાનો વિસ્તાર છે, એ સાથે સાથે તમે જોઈ શકો છો બદલાતા હવામાનને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અને પરેશભાઈ ગોસ્વામીએ વર્ષ 2026ના ચોમાસાનું પૂર્વ અનુમાન જાહેર કર્યું છે. ખાસ મિત્રો પૂર્વ અનુમાન વિશે જો વાત કરવામાં આવે તો જે વર્ષ 2026નું ચોમાસું છે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં 94% સુધી વરસાદ પડશે અને આ વર્ષે ચોમાસું થોડુંક નબળું રહે તેવી આગાહી પણ હાલ કરવામાં આવી છે. કારણ મિત્રો વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે. વર્ષ 2026માં ચોમાસું નબળું રહેશે અને અલ્નિનોની અસરોના કારણે વરસાદ છે એ થોડોક ખેંચાઈ શકે છે. કારણ કે જે રીતે ગુજરાતમાં ભર શિયાળા દરમિયાન અને ઉનાળા દરમિયાન જે વરસાદ નોંધાણો છે એ વરસાદની અસરો ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે અને લાઈવ તમે જોઈ શકો છો ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદના વિસ્તારની અંદર ફરી એકવાર હળવી કમોસમી વરસાદની શક્યતા જાહેર કરવામાં આવી છે. અને ખાસ હવે આવનારી 22 તારીખથી ગુજરાતમાં છે મિત્રો તાપમાનની અંદર પણ ભારે વધારો થશે. તાપમાન ફરી એકવાર ગુજરાતનું વધતું જોવા મળવાનું છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં માત્ર ભેજયુક્ત પવનો, પરંતુ જે મધ્ય પૂર્વ ગુજરાતનો ભાગ છે, ઉત્તર પૂર્વ ગુજરાતનો ભાગ છે ત્યાં તાપમાનની અંદર ખૂબ જ વધારો થશે તેવી આગાહી પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે. ખાસ ગુજરાતવાસીઓને રહેવું પડશે અત્યારે, કારણ કે જે અત્યારે વર્ષ 2026ના ચોમાસાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એ પહેલાં ગુજરાતમાં હીટવેવની આગાહી સામે આવી છે. વર્ષ 2026ના ચોમાસાનું આગમન જૂન મહિનાના બીજા અઠવાડિયાની અંદર એટલે કે મિત્રો 12થી લઈને જે 18 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે એ પહેલાં ગુજરાતમાં 11 મેથી લઈને 20 મેના સમયગાળા દરમિયાન બંગાળની ખાડીમાં અને અરબ સાગરના દરિયામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે નવા વાવાઝોડા બનશે અને નવી વરસાદી સિસ્ટમની અસરો છે એ વાવાઝોડા સ્વરૂપે ગુજરાતમાં ચોમાસાનું આગમન પણ થઈ શકે તેવા સમાચાર સામે આવ્યા. ખાસ હજુ પણ મિત્રો ગુજરાતમાં આવનારી 3 કલાક કોઈક વિસ્તારમાં અત્યંત ભારે સાબિત થશે, કારણ કે હીટવેવની આગાહી સામે છે. હીટવેવના કારણે ગુજરાતમાં તાપમાનની અંદર ભારે વધારો થશે. તમે મિત્રો લાઈવ જોઈ શકો છો અત્યારે ગુજરાતનું